જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીને દિવસે સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીનો પર્વ એટલે આખા વિશ્વની અંદર ઉજવાય એવો પર્વ જન્માષ્ટમી કેને કહેવાય? તો કે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એવા શ્રી કૃષ્ણ ભગવાનનો આજે જન્મ થયો હતો ને. જન્મ ક્યાં થયો હતો? કે જે એમનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. મથુરાની જેલમાં શું કામ? તો કે દેવકી અને કંસ એ બે સગા ભાઈ બેન. કંસને ને દેવકીને બહુ જ પ્રેમ. ભાઈ વિના બેનને ન ચાલે અને બેન વિના ભાઈને ન ચાલે. દેવકીના લગ્ન જ્યારે થયા વાસુદેવ સાથે, ત્યારે કંસ એને વડાવવા જાય છે. વડાવવા જાય અને સીમાડો આવે એટલે કંસ ને દેવકી બે મળે છે, બેન ભાઈ. કે જે ભાઈ બહેનનો અખૂટ પ્રેમ હોય છે. ભાઈએ જવતલ હોયમાં છે, બેનને વેલ વડાવવા જાય છે. અને પછી એમ કહેવાય કે કંસ જ્યારે પાછો વળે છે ત્યારે આકાશવાણી થાય છે કે કંસ, જે દેવકીનું 8મું બાળક છે એ તારો કાળ છે. અને ભાઈ કાળ તો આવે એ કોઈને ગમે જ નહીં. જગતની અંદર મરવું કોઈને ગમતું જ નથી. એટલા માટે કંસે નક્કી કર્યું કે આ જો દેવકીનો જો 8મું બાળક મારો કાળ હોય તો હું દેવકીને ને વાસુદેવને જ મારી નાખું. એને બાળક થાય એ જીવતા હોય તો એનો બાળક મને મારે ને. છતાં એને મનોમન વિચાર કર્યો કે દેવકીને વાસુદેવને બેનભાઈને મારી નાખવા, એથી એનું સંતાન થાય, એને 8મું બાળકને હું મારી નાખીશ. એવું નક્કી કરી અને બેનને સાસરે વડાવી. અને કોઈએ એવો વિચાર એને પણ આપ્યો કે અરે કંસ, પહેલેથી 8મું થાય કે છેલ્લેથી 8મું થાય એ કંઈ નક્કી નથી, ભરોસો ન કરાય. એટલા માટે તું એક કામ કર, એના બાળકને તું પહેલેથી જ લઈ અને જે બાળક જન્મે એને મારી નાખ. પેલું બાળક, બીજું બાળક, ત્રીજું બાળક, એવા 7 સંતાન દેવકીના કંસે મારી નાખ્યા. અને જ્યારે 8મું બાળક એટલે એમ કહેવાય કે પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ ભગવાન પોતે દેવકીના કુખે અવતાર લેવાના હતા. એટલા માટે એને જેલમાં પૂરીને રાખેલા છે. ફરતા પહેરગીરી મોકલેલા છે. પહેરગીરીને એવો પહેરો રાખ્યો છે કે ક્યાં કીડી મકોડાનો પ્રવેશ ન થાય એવો કન્સેપ્ટ પહેર રાખ્યો છે. પણ આ તો પરમાત્મા હતા. અને શ્રાવણ મહિનાની અંધારી રાત એટલે અષ્ટમીના દિવસે ભગવાન રાતનો 12 વાગે જન્મ થયો એટલે એનું નામ જન્માષ્ટમી તરીકે આખા વિશ્વની અંદર ઓળખાય. અને ભગવાન પરમાત્માનો જન્મ થયો એટલે એમ કહેવાય પહેરગીરી બધાય સૂઈ ગયા છે, જેલના તાળા બંધ છે, છતાંય આપે ખુલી ગયા છે. દેવકીને વાસુદેવ વિચાર કરે કે આપણું 8મું બાળક છે અને આ બાળકનું હવે કંઈક કરી. કંસના અર્થમાં નથી આપવું. એટલે એને નક્કી કર્યું કે આયરના ઓરડે થયા આજે એમ કહેવાય કે એને નક્કી કર્યું કે આ બાળકને આપણે નંદબાબાની ઘરે મૂકી આવી. નંદબાબાની ઘરે મૂકી આવી અને પછી આ બાળકનું લાલન પોષણમાં જશોદા કરશે. વાસુદેવે ટોપલામાં તો બાળકને પધરાવ્યા. પહેરગીરી હોઈ ગયા છે, બધા તાળા આપે ખુલી ગયા છે. પણ આને લઈને કેમ જવું? એનું કારણ હતું કે વરસાદ ધૂમ મચાવી રહ્યો હતો. કે કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે. અરે આવી ઘોર અંધારી રાત, પણ છતાંય વાસુદેવ એમ કહેવાય ને કે ટોપલામાં કૃષ્ણ ભગવાનને પધરાવ્યા છે અને જમનાજીને કાંઠે આવ્યા છે. મથુરામાંથી ગોકુળમાં જાવું પણ કેમ જવું? જમનાજી ગાંડા તૂર જાય, બે ભરપૂરમાં જાય છે, જમનાજીમાં કેમ જવું? એટલા માટે એમ કહેવાય કે ભગવાને જમણો અંગૂઠો જલમાં બોર્યો, આપોઆપ કેળી થઈ ગઈ છે. આપોઆપ કેળી થઈ ગઈ અને ભગવાન કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્મા એમ કહેવાય કે ગોકુળમાં ગયા. નંદબાબા અને જશોદાબે એવા હરખાણા કે અરે આ તો અખિલ બ્રહ્માંડનો નાથ હતો, કેને હરખ ન થાય. કે જશોદાની ગોદમાં સુવડાવ્યા શ્યામને, જશોદાની ગોદમાં સુવડાવ્યા શ્યામને, વારી વારી નિરખું મારા અંતરયારામને, કૃષ્ણને મેલી વાસુદેવ મથુરામાં જાય, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય. વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય. આ જેમ કહેવાય વાસુદેવ મેલી પાછા મથુરામાં વહીવા. અને
જસુદાની કુખે જે બાળકી જન્મી હતી બાળકીને લઈ અને વાસુદેવ પાછા આવે છે. પણ સવાર થયું ને કંસના પહેરગીરી જાગી ગયા. દેવકીજીની કુખમાં એક બાળકી સૂતી છે ને કંસ આવ્યો કે લાય દેવકી તારું શું સંતાન જન્મ્યું છે અને કે બાળકી. અને કંસ લઈને એમ કહેવાય નદીને કાંઠે બાળકીને લઈને જાય. બાળકીને ફેરવીને પછાડી અને જ્યાં પાણા માથે મારવા જાય ત્યાં એમ કહેવાય કે ફેરવી પછાડી તો ઉડી આકાશમાં કંસ તારો વેરી જોને ગોકુળમાં હોય મથુરાથી કાના કુંવર ગોકુળમાં જાય હરે વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય મથુરાથી કાના કુંવર ગોકુળમાં જાય. ફેરવી પછાડી અને આકાશમાં ઉડી બાળકી. બાળકી કોઈ જેમ તેમ નહોતી, જગદંબા હતી, જગદંબાનો અવતાર હતો. અને બાળકી બોલી હો કે અરે કંસ તને મોતની બીક છે પણ તારો કાળ તો ગોકુળમાં મોટો થાય. અને કંસને ખબર પડી ગઈ કે આ શું. એટલા માટે આજથી વર્ષો પહેલાંની એમ કહેવાય કે 5,000 વર્ષ ઉપર થઈ ગયા. જન્માષ્ટમીનો દિવસ આખા દેશની અંદર ઉજવાય. તો સૌને જન્માષ્ટમીની શુભકામના અને આવા સૌ સારા ઉત્સવો ઉજવતા રહ્યો એવા અમારી પ્રાર્થના છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.